ચાલો બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના ધ્યાન આપે. આપણે પ્રકરણ 5 એ ચાલુ છે અને વનસ્પતિના પ્રકરણની અંદર 11 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. આજે આપણે ક્વેશ્ચન 12 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં પુષ્પ વિન્યાસ લખેલું છે 5.4. ત્યાં ક્વેશ્ચન લખી નાખજો. ક્વેશ્ચન 12, પુષ્પ એટલે શું? પુષ્પ કોને કહેવાય? પુષ્પ વિન્યાસની વ્યાખ્યા જણાવી તેના પ્રકારો વર્ણવો. આમાં તમારે 3 વસ્તુ સમજાવવાની છે. પુષ્પ કોને કહેવાય, પુષ્પ વિન્યાસ કોને કહેવાય અને પુષ્પ વિન્યાસના પ્રકારો કેટલા છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર પુષ્પ છેલ્લે ઉત્પન્ન થાય છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકા આ બધું ઉત્પન્ન થઈ ગયા પછી જ્યારે વનસ્પતિ પુખ્ત બને છે અને પ્રજનન સમય આવે છે ત્યારે વનસ્પતિની અંદર પુષ્પનું નિર્માણ થાય છે અને જમીનની ઉપર બને છે. એટલે આપણે કીધું કે પ્રરોહ છે. પ્રરોહ મૂળ તંત્રનો ભાગ નથી, પ્રરોહ તંત્રનો ભાગ છે. શરૂઆતમાં તમે જુઓ પુષ્પની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા, પુષ્પ એટલે અતિ રૂપાંતરિત પ્રરોહ. વ્યાખ્યા, પ્રરોહનો છેલ્લામાં છેલ્લો રૂપાંતરિત થયેલો ભાગ એટલે પુષ્પ, અને પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગની અંદર પરિણમે છે. અહીં ઉમેરી દેવાનું, તેને પુષ્પ કહે છે, એને પુષ્પ કહેવાય. તો આ પુષ્પની વ્યાખ્યા થઈ. ચાલો એના કરતાં આગળ આવીએ. એટલે છેલ્લી લીટીની અંદર પુષ્પ વિન્યાસની વ્યાખ્યા છે. આપણે ઘણા શબ્દો આવ્યા છે, શિરા વિન્યાસ, શાખા વિન્યાસ, બરાબર, કલિકા વિન્યાસ આગળ આવશે. જ્યાં વિન્યાસ શબ્દ વાપરે, વિન્યાસ એટલે ગોઠવણી. કોની ગોઠવણી? તો કે પુષ્પની ગોઠવણી. તો વ્યાખ્યા થઈ ગઈ, પુષ્પીય અક્ષ ઉપર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. તો ત્યાં તમારે વ્યાખ્યા પુષ્પ વિન્યાસની આપી છે. પુષ્પ કેવી રીતે ગોઠવાય છે એનું વર્ણન આપ્યું છે. ચાલો પાછલા પાનામાં જુઓ, પુષ્પ વિન્યાસના 2 મુખ્ય પ્રકારો છે. પુષ્પ વિન્યાસના પ્રકારો 2. એક અપરિમિત પુષ્પ વિન્યાસ અને 2 પરિમિત પુષ્પ વિન્યાસ. ઉપર મેં નાનો ચાર્ટ આપ્યો છે. પુષ્પ વિન્યાસ, અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? કે જે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષ એ સતત પુષ્પમાં પરિણમતી હોય. દાખલા તરીકે બાજુમાં આકૃતિ આપી છે, જુઓ, આ મુખ્ય અક્ષ છે. અહીં લખી નાખવાનું, મુખ્ય અક્ષ. આ જે મુખ્ય અક્ષ છે એ આગળ જઈ અહીંયા જુઓ પુષ્પ બનાવ્યું, વળી અહીંયા પુષ્પ, અહીંયા પુષ્પ, બધી જગ્યાએ પુષ્પ આગળ આગળ જઈ અને પુષ્પ બનાવતી જાય છે. અને ટોચ જે છે, ટોચ જેવું ભાગ બનાવે છે. મેં અહીંયા આવી આકૃતિ પણ કરી, જુઓ, ત્રિકોણ જેવું બનાવે છે. આ ત્રિકોણ જેવું બનાવે છે એટલે આ જે ક્રમ છે, નીચે વધારે પુષ્પ હોય અને ઉપર ઉપર ઓછા પુષ્પ થતા જાય, એને કહેવામાં આવે છે અગ્રાભિવર્ધી ક્રમ. અગ્રાભિવર્ધી ક્રમ. તો આ જે અગ્રાભિવર્ધી ક્રમની અંદર મુખ્ય અક્ષ છે એનો વિકાસ થતો હોય તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. પુષ્પ વિન્યાસના પહેલા પ્રકારની અંદર મુખ્ય અક્ષ સતત પુષ્પમાં પરિણમતી હોય અને અગ્રાભિવર્ધી ક્રમની અંદર એ પુષ્પ ઉત્પન્ન કરતી હોય તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. વ્યાખ્યા જુઓ, વર્ણન અપરિમિત, બીજું પરિમિત. અહીંયા અપરિમિતનું વર્ણન આપ્યું છે. મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે છે અને અગ્રાભિવર્ધી ક્રમ. ચાલો 2 નંબર પરિમિત. મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થાય પણ એની વૃદ્ધિ મર્યાદિત થઈ જાય. ધ્યાન રાખો, વૃદ્ધિ મર્યાદિત થઈ જાય. અહીંયા આપણે જોઈએ, આ આકૃતિ આપી છે, આ એનું મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ છે, જો આ જગ્યાએ એને પુષ્પ ઉત્પન્ન કરી નાખ્યું. હવે આ આગળ નથી વધતું,
આ આગળ નથી વધતું એટલે આ જગ્યાએથી બીજી શાખા પડી અને અહીંયા પુષ્પ થયું, વળી આ જગ્યાએથી બીજી શાખા પડી અને અહીંયા પુષ્પ થયું, એવી રીતે અહીંયા પુષ્પ થઈ ગયું તો વળી અહીંથી પુષ્પ થાય છે. જુઓ, અહીંથી પુષ્પ થાય છે. એનો અર્થ એ થયો કે આ વૃદ્ધિ કેવી થઈ ગઈ, સીમિત થઈ ગઈ. એને કહેવામાં આવે છે તલ અભિસારી ક્રમ. ઓલું અગ્રાભિવર્ધી ક્રમ, આ અગ્રાભિવર્ધી ક્રમ અને આ તલ અભિસારી ક્રમ. તો 2 નંબર પરિમિત પુષ્પ વિન્યાસ, વૃદ્ધિ મર્યાદિત થઈ જાય. પુષ્પ તલાભિસારી, નીચેના ભાગમાં વધારે પુષ્પ હોય એમ કહી શકાય, તો એને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ચાર્ટમાં પણ આપણે જોઈ લેવાનું પુષ્પ વિન્યાસના 2 પ્રકાર, અપરિમિત અને પરિમિત. આમાં વૃદ્ધિ છે સતત થયા રાખે, આમાં વૃદ્ધિ મર્યાદિત છે. આને અગ્રાભિવર્ધી ક્રમ કહેવાય, આને તલાભિસારી ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો 2 પ્રકારના પુષ્પ વિન્યાસ, એની આ આકૃતિ આપી છે બેયની ઉપર નીચે, બરાબર. એ તમારે ક્વેશ્ચન 12માં લઈ લેવાનું છે. ચાલો, ક્વેશ્ચન 13, પુષ્પ લખેલું છે ત્યાં, પુષ્પના પ્રકારો, જુદા જુદા સંદર્ભે વર્ણવો, એમ લખી નાખજો. ક્વેશ્ચન 13, પુષ્પના પ્રકારો, જુદા જુદા સંદર્ભે વર્ણવો. હવે પુષ્પના જુદા જુદા 5 પ્રકારો છે, 5 પ્રકાર, બરાબર. હવે એમાં આપણે જોઈએ તો પુષ્પ, કોઈ પણ પુષ્પ હોય, માની લો બાજુમાં એક આકૃતિ આપી છે, આ આકૃતિ સમજી લઈએ, આના ઉપર સમજી લઈએ. તો આને આપણે સ્ત્રીકેસર કહીએ છીએ. આ સ્ત્રીકેસર છે, 10માં આકૃતિ આવી ગઈ છે. આને પુંકેસર કહેવાય છે. આ પાંખડી છે એને દલપત્ર કહેવાય છે, દલપત્ર. એની નીચે લીલા કલરના આવા પુષ્પ, આવા પર્ણ જેવી રચના હોય એને વજ્રપત્ર કહેવાય છે. તો 4 વસ્તુ થઈ, સ્ત્રીકેસર, પુંકેસર, દલચક્ર, વજ્રચક્ર. આ પુષ્પ છે એક જગ્યા ઉપર બેઠું છે, એને કહેવામાં આવે છે પુષ્પાસન. તો આવું પુષ્પ હોય. હવે પુષ્પની અંદર 4 વસ્તુ થઈ. આ 4 વસ્તુ વારે ઘણીએ ધ્યાન રાખવાનું. 4 ચક્ર છે, જુઓ અહીંયા શરૂઆતમાં જ આપ્યું છે. પુષ્પ પ્રજનનનો એકમ છે, લિંગી પ્રજનન માટે જરૂરી છે, બરાબર. એનો છેડો છે એ ફૂલેલો હોય અને પુષ્પદંડ કહેવાય, પુષ્પદંડ, બરાબર. પછી એના ઉપર પુષ્પાસન આવેલું છે. આ દાંડલી છે, માની લો આ દાંડલી, આ દાંડલીને આપણે કહીએ છીએ પુષ્પદંડ, અને એના ઉપર આવેલું છે આ પુષ્પાસન. થઈ ગયું 2 જગ્યા. અને 4 ચક્ર છે, 4 ચક્ર. એ વજ્રચક્ર, 12થી જુઓ તો, બી દલચક્ર, સી પુંકેસર ચક્ર અને ડી સ્ત્રીકેસર ચક્ર. 4 ચક્ર થયા. એમાં પહેલા 2 ચક્ર છે વજ્ર અને દલ, એ સહાયક છે, એ પ્રજનનમાં સહાય કરે છે, ભાગ લેતા નથી. જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન અવયવો છે. ઘણી વનસ્પતિની અંદર 2 ભેગા થઈને નોખા નોખા ન હોય, દલચક્ર અને વજ્રચક્ર, અને એક ગયણી જેવું બનાવી નાખે અને પરિપુષ્પ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સામાન્ય વર્ણન છે. હવે પુષ્પના પ્રકાર, જુદા જુદા 5 પ્રકારો કર્યા છે. મેં અહીંયા હેડિંગ પણ કર્યા છે, જુઓ. એ લિંગને આધારે, બી સમમિતિને આધારે પુષ્પના પ્રકાર, સી ત્રીજું ચક્રની સંખ્યાને આધારે, ડી નિપત્રને આધારે, અને સામેના પાનામાં ઈ બીજાશયના સ્થાનને આધારે. તો 5 પ્રકાર થયા પુષ્પના. હવે એ પુષ્પના 5 પ્રકાર છે એ વર્ણનમાં તો તમને ખ્યાલ આવશે, પણ આપણે એની માસ્ટર કી પણ જોઈ લઈએ, ચાર્ટમાં આપણે સમજી લઈએ. જુઓ, પુષ્પના પ્રકારો 5 પ્રકારો છે. એ લિંગને આધારે, બી સમમિતિને આધારે, સી ચક્રોની સંખ્યાને આધારે, ડી નિપત્રના આધારે પુષ્પના પ્રકારો, અને સામેના પાનામાં જે આપ્યું છે ઈ બીજાશયના સ્થાનને આધાર. તો 5 પ્રકાર થયા. ચાલો, પેલું આપણે સમજી લઈએ પુષ્પનો પ્રકાર લિંગને આધારે. જો વનસ્પતિના પુષ્પની અંદર
પુંકેસર અને સ્ત્રીકેસર બે અવયવો એક જ પુષ્પમાં હોય, ધતુરો પુંકેસરે હોય ને સ્ત્રીકેસરે હોય, તો બે ચક્ર ધરાવે તો એને કહેવાય દ્વિલિંગી પુષ્પ. અને કાં તો સ્ત્રીકેસર હોય ને કાં તો પુંકેસર હોય, કોઈ એક જ ધરાવે તો એને કહેવામાં એકલિંગી. તો દ્વિલિંગી એકલિંગી લિંગના આધારે થયું. ચાલો અહીંયા જુઓ વર્ણનમાં, બુકના વર્ણનમાં આ જગ્યાએ લખી નાખજો, એ લિંગને આધારે દ્વિલિંગી એકલિંગી થઈ ગયું. દ્વિલિંગી કોને કહેવાય? તો કે પુંકેસર ને સ્ત્રીકેસર બેય ધરાવે. એકલિંગી તો કે ફક્ત પુંકેસરો અથવા ફક્ત સ્ત્રીકેસરો બંનેમાંથી એક ધરાવે. ચાલો પહેલો પ્રકાર થયો. આ પહેલો પ્રકાર આપણે અહીંયા શીખ્યા. ચાલો અહીંયા બીજો પ્રકાર, સમમિતિને આધારે ત્રણ પ્રકાર છે: નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ. ત્રણ. બરોબર. હવે એ ત્રણ પ્રકાર કેવી રીતે કરવામાં આવ્યા છે સમમિતિને આધારે? પહેલાં ચાર્ટમાં સમજી લઈએ. નિયમિત કોને કહેવાય? અથવા એનું બીજું નામ છે અરીય ત્રિજ્યાસમ સમમિતિ. કોઈ પણ પુષ્પ છે એને કેન્દ્રમાંથી, વચ્ચેથી, કોઈ પણ જગ્યાએથી બે સરખા ચક્રીય ભાગોમાં વિભાજિત થતું હોય. આપણે પ્રાણીમાં ચોથા પાઠમાં પણ શીખ્યા છીએ, અરીય સમમિતિ. ગમે ત્યાંથી બે સરખા ભાગ થતા હોય, બરાબર, તો એવાને કહેવાય અરીય ત્રિજ્યાસમ અથવા નિયમિત પુષ્પ. ઉદાહરણ આપણે જોઈએ તો રાઈ, ધતુરો, મરચાં. ચાલો અહીંયા જોઈએ વર્ણનમાં, અહીં બી કરી નાખજો. સમમિતિને આધારે નિયમિત પુષ્પ, બીજું આવશે અનિયમિત પુષ્પ છે, અને ત્રીજું આવશે નીચે અસમમિતીય પુષ્પ. ત્રણ. એમાંથી પહેલું, જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા ભાગ, તો એને કહેવાય નિયમિત. ઉદાહરણ રાઈ, ધતુરો, મરચાં. આપણે ચાર્ટની અંદર પણ ઉદાહરણ લખી નાખ્યા, રાઈ, ધતુરો, મરચાં. પહેલો પ્રકાર નિયમિત. બીજો પ્રકાર અનિયમિત અથવા એને કહેવાય દ્વિપાર્શ્વ સમમિતિ. કોઈ એક ચોક્કસ લંબધરીમાં જ બે સરખા ભાગ થાય, ગમે ત્યાંથી નહીં. જો અહીંયા લખ્યું કોઈ પણ જગ્યાએથી, અહીંયા કોઈ પણ જગ્યાએથી નહીં, ચોક્કસ લંબધરીમાં જ બે સરખા ભાગ થાય. વટાણા, ગુલમોર, વાલ અથવા ગલતોરો, કેસિયા. અહીંયા આપણે જોઈ લેવાનું વર્ણન. અનિયમિત પુષ્પ, બરોબર, વટાણા, ગુલમોર, વાલ, કેસિયા. ચાલો એના પછી આવશે અસમમિતીય. એની અંદર એક જ ઉદાહરણ આપ્યું છે, કેના. ચાલો અહીંયા જોઈએ અસમમિતીય. કોઈ પણ ભાગમાંથી બે સરખા ભાગ ન થાય, એકેય ભાગમાંથી, તો એને કહેવામાં આવે છે અસમમિતીય પુષ્પ. અને ઉદાહરણ આપણે કેના. તો સમમિતિને આધારે નિયમિત, અનિયમિત અને અસમમિતીય આ વર્ણનની અંદર પણ અહીંયા આવી રીતે લઈ લેવાનું. તો અહીંયા અસમમિતીય, દાખલા તરીકે કેના. ચાલો અહીંયા ત્રીજો પ્રકાર આવ્યો, સી, ચક્રોની સંખ્યાને આધારે. ચાલો અહીંયા આપણે જોઈએ ચાર્ટમાં ચક્રોની સંખ્યાને આધારે પુષ્પના કેટલા પ્રકાર છે જુઓ. ત્રિઅવયવી, ચતુઃ અવયવી, પંચ અવયવી. હવે એ શું છે? જો તમે કોઈ પણ પુષ્પ છે એ પુષ્પના દલપત્રને તમે ગણો તો 3 થાય. પુંકેસર 3, સ્ત્રીકેસર પણ 3, તો એને કહેવામાં આવે ત્રિઅવયવી પુષ્પ. જો બધું 4 થતું હોય, વજ્રપત્ર 4, દલપત્ર 4, પુંકેસરે 4, તો ચતુઅવયવી. જો બધું 5 થતું હોય, 5ના ગુણાંકમાં હોય, તો એને પંચ અવયવી કહેવાય. ઉદાહરણ તમારે નથી આપ્યા. દાખલા તરીકે પંચ અવયવીની અંદર તમે ધતુરો લખી શકો. ધતુરો છે એ પંચ અવયવી છે, બરાબર. તો આ ત્રીજો પ્રકાર થયો. તો એનું વર્ણન જોઈ લ્યો. સી, ચક્રોની સંખ્યાને આધારે ત્રિઅવયવી, ચતુઃ અવયવી
અને પંચઅવયવી. ચાલો, પછી આવશે નિપત્રને આધારે. નિપત્ર એટલે શું છે? આ ચોથો વિભાગ અહીંયા આપણે જોઈએ. નિપત્રને આધારે માની લો કે આ કોઈ પુષ્પ છે, આ પુષ્પ છે, આ દલપત્ર છે, આ વજ્રપત્ર છે, આ સ્ત્રીકેસર, આ પુંકેસર. હવે આ આખું જે પુષ્પ છે એ પુષ્પના નીચેના તલ ભાગે આવા નાના પર્ણ આવેલા હોય તો એને નિપત્ર કહેવાય. જો નિપત્ર હોય તો એને કહેવાય નિપત્રી પુષ્પ. પુષ્પના તલ ભાગમાં સંકુચિત પર્ણ હોય, આમાં ન હોય તો એને કહેવાય અનિપત્રી. તો આપણે અહીંયા જોઈ લઈએ ડી વિભાગ. નિપત્રને આધારે નિપત્રી પુષ્પ અને નિપત્ર વગરનાને કહેવામાં આવે છે અનિપત્રી પુષ્પ, અનિપત્રી. ચાલો, હવે આ છેલ્લો જે વિભાગ છે એ વિભાગ બહુ મહત્વનો છે બીજાશયના સ્થાનને આધારે. બરોબર. હવે બીજાશયના સ્થાનને આધારે અહીંયા સમજો, બહુ મહત્વનો. આ અલગ ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે, ધ્યાન આપો, અલગ પણ પૂછાઈ શકે. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર 3 છે: અધોજયી, પરિજયી, ઉપરીજયી. હવે ત્રણેયની મેટર સમજતા પહેલાં આપણે એની આકૃતિ જોઈ લઈએ. જુઓ, આ આકૃતિ જુઓ. હવે આ છે સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર હોય તો આ બીજાશય હોય, આ બીજાશય. આ છે પુંકેસર, જુઓ આ બધા પુંકેસર. આ છે પાંખડિયું એટલે દલપત્ર. આ છે લીલા કલરના વજ્રપત્ર અને આ છે પુષ્પાસન. હવે અહીંયા તમે જુઓ તો આ એનું પુષ્પાસન છે. એની ઉપરના ભાગમાં બીજાશય આવેલું છે, જો ઉપર પુષ્પાસનની માથે. એટલે આને કહેવામાં આવશે બીજાશય ઉપર છે, બીજાશય ઉચ્ચસ્થ. અને બીજા ભાગો જો નીચે છે, આ બીજાશય છે, બાકીના ભાગો અહીં નીચે, બીજાશય કરતાં નીચે છે, જો છે. તો આને કહેવામાં આવે છે બીજાશય ઉચ્ચસ્થ, પુષ્પ અધોજયી. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ રાય, જાસૂદ, રીંગણા. હવે આ જ વસ્તુ અહીંયા જોઈ લ્યો. અહીંયા બીજાશય ઉપરના ભાગમાં છે, પુષ્પાસનની ઉપર. અહીંયા આ પુષ્પાસન છે, જો ખાડો થઈ ગયો, આમ ખાડો. ખાડામાં અડધું બીજાશય નીચે છે, અડધું બીજાશય ઉપર છે. જો બીજાશય અડધું અંદર, અડધું બહાર. એટલે એને કહેવામાં બીજાશય અર્ધ અધસ્થ. જુઓ વર્ણન, બીજાશય અર્ધ અધસ્થ છે. સ્ત્રીકેસર વચ્ચેના ભાગમાં આવે, બીજા ભાગો પુષ્પાસનની લાઇનમાં આવે. જલદારુ, ગુલાબ, આલુ વૃક્ષ એટલે પીચ, એને કહેવામાં આવે છે પરિજયી. આ અધોજયી, આ પરિજયી. આ બીજાશય ઉપરના ભાગમાં આવે, આ બીજાશય અડધું અંદર, અડધું બાયણે. હવે આમાં જુઓ, બીજાશય હાવ અંદર છે, હાવ અંદર. બીજાશય અધસ્થ નીચે. જુઓ વર્ણન જુઓ, બીજાશય અધસ્થ નીચે. જામફળ, કાકડી, સૂર્યમુખી. ત્રણેય આકૃતિ જોઈ લેવાની. આપણે આ આકૃતિ દોરવાની છે, ખાસ બધા નોટબુકની અંદર દોરે. અહીંયા જુઓ બીજાશય ઉપર, આ ત્રીજી આકૃતિમાં બીજાશય નીચે, બીજાશય ઉપર, બીજાશય નીચે, બીજાશય અડધું અંદર, અડધું બાયણે. ખ્યાલ આવી ગયો? એના ઉપરથી આ 3 પ્રકાર કરવામાં આવ્યા છે: અધોજયી, પરિજયી, ઉપરીજયી. તો વર્ણનની અંદર જોઈ લેવાનું. આપણે વર્ણનની અંદર જુઓ, ખાસ પુષ્પાસન બીજાશયની સાપેક્ષે અધોજયી 2, પરિજયી 3, ઉપરીજયી છે. અહીંયા અધોજયીનું વર્ણન છે, એમાં રાય, જાસૂદ, રીંગણા. બીજું આવ્યું પરિજયીનું વર્ણન છે, આ પરિજયી. પરિજયી પરિજયીની અંદર અર્ધોઅધસ્થ બીજાશય અને ઉદાહરણ જલદારુ, ગુલાબ, આલુ વૃક્ષ, પીચ. પછી આવ્યું ઉપરીજયી. ઉપરીજયીની અંદર બીજાશય અધોઅધસ્થ છે, જામફળ, કાકડી.
તો આ પાંચમો પ્રકાર છે એ બીજાશયના સ્થાનને આધારે, તો એની આકૃતિ પણ અહીંયા આપી છે. જુઓ, જો અહીંયા આ અધોજાયની આકૃતિ છે, એટલે બીજાશય ઉપર થયું, બીજાશય ઉપર. આ છે પરિજાયની આકૃતિ છે, બે આકૃતિ જુઓ અહીંયા મેં લીટો કર્યો છે, અડધું અંદર અડધું બાયણે, અડધું અંદર અડધું બાયણે. અને આ છે ઉપરી જાય એટલે બીજાશય હાવ અંદર આવ્યું, અંદરના ભાગમાં આવ્યું. આ ત્રણ આકૃતિ આ પ્રશ્નમાં લેવાની છે. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો ખાસ ધ્યાન રાખો, બરાબર છે. તો આજે આપણે પ્રશ્ન 12મો અને પ્રશ્ન 13મો બે પ્રશ્ન આપણે પૂરા કર્યા છે. બરાબર, બે પ્રશ્ન બહુ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના મેં તમને ચાર્ટ પણ સમજાવ્યા છે. આ ચાર્ટનો ફોટોગ્રાફ્સ હું ગ્રુપની અંદર મૂકી દઈશ, બધા નોટની અંદર ઉતારશે અને આ પ્રશ્ન બરાબર તૈયાર કરશે. ખાસ ધ્યાન રાખજો, બહુ મહત્ત્વના પ્રશ્ન છે. બરાબર, એમાં બીજાશયના સ્થાનને આધારે આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે, એટલે આકૃતિ સાથે બધાએ તૈયાર કરી લેશે. આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.